હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે દહીંવડાની રેસીપી શેર કરીશ. બહાર જેવા જ એકદમ નરમ દહીંવડા બનાવવા માટે દાળને કેટલી પલાળવી, પીસવા માટે કેવું પાણી લેવું અને દાળને કેવી પીસવી તેમજ તળતી વખતે શું ધ્યાનમાં રાખવું એવી નાની નાની બાબતો હું તમને જણાવીશ. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીં મેં 1 વાટકી જેટલી અડદની દાળને 3 થી 4 પાણીથી સરસ રીતે ધોઈ 5 કલાક માટે પલળવા માટે રાખી દીધી હતી. અને દાળને તમે આ રીતે તોડો ને તો ઇઝીલી એ મેશ થઈ જાય ને એ રીતેની દાળ સરસ રીતે પલળી ગયેલી હોવી જોઈએ કે જેથી એને આપણે ગ્રાઇન્ડ કરીએ ને ત્યારે એ ખૂબ જ ઓછા પાણીથી એકદમ સરસ રીતે એ ગ્રાઇન્ડ થઈ જાય. હવે આ દાળને આપણે ગ્રાઇન્ડ કરવાની છે, પરંતુ દાળને ગ્રાઇન્ડ કરવા માટે દાળને તમારે આ રીતે એકદમ સરસ રીતે પાણીને નિતાર્યા પછી જ તમારે એને મિક્સર જારમાં ઉમેરવાની છે. અને અહીંયા હું પલળેલી દાળને પણ માપીને લઈ રહી છું. તો પલળેલી દાળ તમારી જેટલી વાટકી હશે ને એના કરતાં અડધું કાં તો પછી 1/3 કપ જેટલા પાણીની તમને દાળ પીસવા માટે જરૂર પડશે. તો 3 વાટકી જેટલી મારી દાળ થઈ છે. તો અહીંયા મેં 1/4 વાટકી જેટલું એકદમ ઠંડુ હોય ને એ રીતેનું પાણી લીધેલું છે. ઠંડુ પાણી લેવાથી દાળ તમારી મિક્સર જારની સાથે ચોટશે પણ નહીં. ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ ઓછી મહેનતમાં સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે. અને દાળને તમારે આ રીતે એકદમ સ્મૂથ એટલે કે એકદમ એની ફાઇન પેસ્ટ થાય ને એ રીતેની એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો આ રીતેની એકદમ ક્રીમી ટેક્સચરમાં આવે ને ત્યાં સુધી તમારે એને ગ્રાઇન્ડ કરવાની. તો જ તમારા વડા એકદમ ફૂલેલા અને એકદમ સોફ્ટ એવા તૈયાર થશે. અને અહીંયા તમને દાળ પતલી લાગતી હશે, પરંતુ હજી આપણે એક વસ્તુ કરવાના છીએ જેનાથી દાળ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે. અને દાળને તમારે ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતે હાથથી એક જ દિશામાં 7 મિનિટ સુધી તમારે એને ફેટી લેવાનું કે જેથી દાળ ફૂલી અને એકદમ એ ફ્લફી એવી તૈયાર થઈ જાય. તો દાળ સરસ રીતે ફેટાઈ ગઈ છે કે નહીં તે તમારે આ રીતે વાટકીમાં પાણી લઈ એમાં થોડું બેટર ઉમેરવાનું. બેટર ઉપર ફ્લોટ થાય છે એટલે કે આપણું ખીરું અહીંયા એકદમ હલકું એવું તૈયાર થયું છે. હવે એને આપણે 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખવાનું છે. એમ કરવાથી ખીરું તમારું થોડું એવું થીક પણ થઈ જશે અને ફૂલી એ એકદમ ફ્લફી એવું તૈયાર થશે. 20 મિનિટ પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હિંગ ઉમેરી અને પહેલાં તમે જે ડાયરેક્શનમાં એને ફેટ્યું હોય ને એ જ ડાયરેક્શનમાં ફરીથી તમારે 2 મિનિટ માટે સરસ રીતે ફેટી લેવાનું છે. જો તમારું બેટર અહીંયા થોડું જાડું અને કરકરું હશે ને તો તમારા વડા અહીંયા હાર્ડ બનશે. તો એ વાતનું અહીંયા તમારે ધ્યાન રાખવાનું. અને આ રીતે વાટકીમાં પાણી લઈ પાણીવાળો હાથ કરી અને આ રીતે એક સાઈડથી તમારે ખીરું લઈ અને આ રીતે તમારે તેલમાં વડા પાડવાના. અને તેલ પણ તમારું અહીંયા મીડિયમ ગરમ હોવું જોઈએ. અને નાના નાના તમારે અહીંયા વડા પાડવાના, કેમકે એ ફૂલી અને ડબલ થઈ જતા હોય છે. અને અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે જ રાખવાની છે. મીડિયમ ગેસ તમારે બિલકુલ પણ નથી રાખવાનો અને ધીમા તાપે જ એને તમારે થવા દેવાનું. તો જ તમારા વડા સરસ રીતે ફૂલશે પણ અને એકદમ રૂ જેવા પોચા તૈયાર થશે. અને વડા પાડ્યા પછી થોડી વાર પછી પણ એ ના પલટે ને તો તમારે એક નાની ચમચી લેવાની અને આ રીતે તમારે એને ચમચીથી પલટાવી દેવાના વડાને. અને હા ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. અને વડાને તળાતા થોડો સમય લાગતો હોય છે. તો આ રીતે ઝારાથી પલટાવતા જઈ અને વડાનો સરસ આ રીતેનો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી થવા દેવાનું. વડા સરસ રીતે તળાઈ જશે એટલે ઝારાથી પલટાવશો ને ત્યારે તમને ક્રિસ્પી લાગશે. તો આ રીતેનો કલર આવી જાય એટલે તમારે એને ઝારાથી કાઢી લેવાનું. તો એ જ રીતે મેં બાકી બચેલા બેટરમાંથી પણ વડા બનાવી લીધેલા છે. તો પહેલાં બનાવેલા વડા સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હું તમને બતાવી રહી છું કેટલા બધા સોફ્ટ એકદમ રૂ જેવા પોચા આપણા અહીંયા વડા તૈયાર થયા છે. તો છે ને બેટર બનાવવાની જ ખૂબી. અને આ વડા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા પછી આ રીતે ઝીપલોક બેગમાં ભરી ફ્રીજમાં રાખી તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો. બાકીના વડાને સોફ્ટ કરવા માટે અહીંયા મેં રૂમ ટેમ્પરેચર પર હોય એ રીતેનું પાણી લીધેલું છે. થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર અને થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને વડા અહીંયા હલકા એવા ઠંડા થયા છે. એને ઉમેરી 10 મિનિટ માટે વડા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે રાખી દઈશું.
તો ઉપરથી થોડું ફરીથી પાણી ઉમેરી રહી છું. તો વડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે અહીંયા દહીં તૈયાર કરી લઈશું. અહીં મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે. દહીં તમારે તાજું હોય એ રીતેનું લેવાનું, બહુ ખાટું હોય એ રીતેનું નહીં લેવાનું. એને મેં સરસ રીતે ફેટી લીધેલું છે અને એમાં થોડી એવું મીઠું અને 3 મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું. તો દહીં તમને કેટલું મીઠું ગમે એ રીતે તમારે અહીંયા ખાંડ ઉમેરી અને ટેસ્ટ કરી લેવાનું. તો ખાંડને સરસ રીતે ઓગાળી લીધેલી છે અને અહીંયા આપણા વડા પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે આપણે હાથથી સરસ રીતે દબાવી અને પાણી એનું કાઢી નાખવાનું છે. બધા જ વડામાંથી પાણી નીચોવીને કાઢી નાખ્યા પછી આપણે સર્વ કરીશું. તો આ રીતે વડાની ઉપર દહીં ઉમેરવાનું અને દહીંની ઉપર ખાટી મીઠી આમલીની ચટણી ઉમેરવાની. તો આની મેં રેસીપી શેર કરી છે, મારી ચેનલ ઉપર જઈ જોઈ શકો છો. અને આની ઉપર આપણે ગ્રીન ચટણી ઉમેરીશું. તો આ રીતે તમે ઘરે દહીં વડા બનાવજો. બનાવવાનું એકદમ સહેલું છે. ઉપરથી શેકેલા જીરાનો પાવડર અને કાશ્મીરી લાલ મરચું પણ સ્પ્રિંકલ કરીશું. અને હું તમને બતાવી દઉં, એકદમ નરમ, પોચા અને મોંમાં જતાં જ ઓગળી જાય ને એવા અહીં આપણા દહીં વડા તૈયાર થયા છે. ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.